આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો 2 જ રાઉન્ડ ખાલી બ્લેક અમૃત ને રક્ષામૃત અને પાછો નજીવો પંપ, સસ્તો પંપ, આટલો વૃદ્ધિ અને વિકાસ અને ઈ પાછા 42 ડિગ્રી તાપમાનમાં. હા, પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સણોસરા ગામમાં અને સણોસરા ગામમાં કારેલી અને મગફળીનું વાવેતર છે. તો તમે ક્યારે વાવેતર કર્યું હતું? કારેલીનું 1 મહિનાની માથે 10 દિવસ જેવું થયું. મગફળી વેલી વાવેલી? મગફળી વેલી વાવેલી ઈ થઈ 55 દિવસની રહી છે માંડવી. બરાબર, 55 દિવસની માંડવી છે. હા. તમારું નામ કહી દો, તમારું ગામ કહી દો. મારું નામ છે જયસુખભાઈ નાથાભાઈ ટોલરિયા, ગામ સણોસરા, તાલુકો જિલ્લો રાજકોટ. તો આપણે કારેલીમાં અત્યારે ઉભા છીએ. કારેલીમાં જઈશું કોઈ તમે કેટલા રાઉન્ડ માર્યા આમાં? કારેલીમાં મેં બે રાઉન્ડ મારેલા છે. બ્લેક અમૃત ને રક્ષામૃત ના? હા, 2 રાઉન્ડ મારેલા. 2 રાઉન્ડ મારેલા. તો તમને રાઉન્ડ માર્યા પહેલા અને પછી એમાં શું ફેર દેખાણો? ઘણો ફેર છે આમાં રિઝલ્ટમાં. રિઝલ્ટમાં એટલે તમારે વિકાસ વૃદ્ધિ વધારે અને પીળી નથી પડતી. બીજા બધાને પીળી પડતી હતી? હા, બીજા બધાને પીળી પડતી. આપણે કાંઈ પીળી નથી પડી, વિકાસ સારો થાય, વિકાસ ઝડપી થાય છે. હા, બરાબર. તો બ્લેક અમૃત રક્ષામૃત ના ફક્ત 2 રાઉન્ડ જ રાઉન્ડ હજી મારેલા છે અને તમે આખા ખેતરમાં કારેલીના પ્લાન્ટ બધા જોવો, એ બધા કમ્પ્લીટ કલરમાં છે અને વૃદ્ધિ વિકાસ પણ સારો છે. સામે મગફળીનું વાવેતર કરેલું છે. આપણે મગફળીમાં જઈએ. જયસુભાઈ, મગફળીને કેટલો ટાઈમ થયો? મગફળીના હવે 55 દિવસ જેવું થયું. 55 દિવસ જેવી મગફળી થઈ ગઈ. ખાલી 2 જ રાઉન્ડ મારેલા છે? ખાલી 2 જ રાઉન્ડ મારેલા. બ્લેક અમૃત રક્ષામૃત. આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો 2 જ રાઉન્ડ ખાલી બ્લેક અમૃત ને રક્ષામૃત અને પાછો નજીવો પંપ, સસ્તો પંપ આપણે. બરાબર. અને સારામાં સારું રિઝલ્ટ. આટલો વૃદ્ધિ અને વિકાસ અને ઈ પાછા 42 ડિગ્રી તાપમાનમાં. ખાસ તો એ કે આપણે વેલી વાવેલી હતી, પછી 2 રાઉન્ડ આમાં મારેલા છે. અત્યારે પૂરેપૂરી કલરમાં છે. તો તમે બીજા ખેડૂતોને શું કહેશો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય? વપરાય જ ને, 2 વસ્તુ વપરાય. પંપ તમને સારો લાગ્યો, સસ્તો લાગ્યો? હા. રિઝલ્ટ તમને ઊંચું લાગ્યું? રિઝલ્ટ મળે. પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ બહુ સારું છે તમારા મતે. ધન્યવાદ.